તો કઈ હા 6 વાગી જશે. ગુડ મોર્નિંગ. કેવું છે હવે? એ તો રવાનું હોતો તો એવું તો રવાનું પણ ના મટા કર નસ ચોથી હોય કા એટલે હો જા જેવું તો રવાનું અને તો શેડી નહીં જાતે હા શેડે ને એટલો થોડું વીલું રહ અને જકરાઈ જા તો ગાઈસ કાજલનો ફોન આવ્યો. એમ કહેતો હતો તારા મમ્મી કોમ ના કરાવો તો ગાઈસ કોમ તો નહીં કરાવતા અને શિલ્પાને હટલાને જતા અને પૂનમ તો બીમાર છે. હવે 5 દપી હાથે દાંતેડું વાગ્યું હતું. અને ના તો પાડીએ છે પણ જપતી જ નહીં. હા ના પાડીએ પણ જપતી નહીં. શું કરવાનું કે વાઢું જ શું કહો ઉપાડવા તો અમે જઈએ છીએ ખાલી વાઢવા જ કે છે અને એ રે કે કરે. હા શિલ્પાને હટલાને જ અને પેલા આજ ભાભી ને શિલ્પા બે જ હતો. પાંચ ભાભીને અંગૂઠો કપાઈ ગયો ખાસ દાંતેરું વાગ્યું છે ને તે પૂનમ ખાવાનું ઉપાડતો બીમાર છે એટલે ઉપાડીને એટલા બાર મોટું મોટું વાટવાનું. હા વાટવાનું તો વાયેલું છે આખું ખેતર વાયેલું હોય. ત્યાં વારામ ઉપર બે છે લેવાની ઓટો મારવો પડે. અમે તમે કહો છો કે કામ કરાવો પણ આ આવું કરે છે હવે ઓટો મારવો પડે ખેતર. ગોળીઓ કરવું એટલે એ તો આમાં જોવું છે કે દાડાના કોઈ નગર બતાવો નગર. બાકી ગાઈઝ ઓપરેશન કર્યું છે ને એ પગેથી એ તો ગોળીઓ બંધ કરી ડોક્ટરે આ રે કીધું એટલે ભાઈ ચોકણ લગનમાં હા મમ્મી થયું હરખું હા હેડાય છે હેડાતું નહીં થોડું હેડાય હે. હા આ તારી પાસે ગોળીઓ કરી જોવું હોય તો કાલ મમ્મીએ સતીમાન માની દો કે હું ચાલતી થઈ ગયો ને તો તમારે ને હેઠતી હેઠતી તમારે એ મંદિરે આવો ને એટલી તાકાત આવજે તમે થાળી ના ડીલ કરી દે તો કાલની આજ તો રિકવર થઈ જઈશ. સારું આમ તો તને થયું ને હા સારું થયું હા ઓવા એટલે મમ્મી કે સારું થયું હવે શાંતિ બે હવે તું શાંતિ હું બે મેટલા રાખું છું ને આપણા ખાતામાં તો લેવા ટીકલો તોલ્યા છે તું બે કે શાંતિ હવે વધારે કામ કરીએ કે તો પાસે એવું થાય છૂટો રહે સારું પણ વધારે પડતું કામ કરીએ ને ત્યારે એવું થાય. એ ભૂખ લાગી છે બની ગયું દાળ વઘારવાનું છે ખાલી નાસ્તો નહીં કર્યો નાસ્તો નહીં ખાવાનું બની ગયું. તો પપ્પા તો દોણનું શાક ખાઈશ રાતનું મને ખાવા મને લાગી છે ભૂખ બને છે દાળ ભાત ટોમેટો વગર દાળ બનાવશે બનશે. લાઇટ ગાઈસ કાલે જતી રહી હતી રાત્રે 6 વાગે જઈને છે રાત્રે 1 વાગે આવી ગઈ અને આજે લાઇટ જતી રહી છે 10 વાગે. લાઇટ આવી હા તો ખરી હો એટલે કમ્પ્લીટ પે ગિયરવાળી ચલાવેલી ને ઓટોમેટિક ઓછી ખાવે. હા હેન્ડ બ્રેક ચલાવી દેવા. મને એવું લાગે છે ગાઈસ બીમાર પડવાનો. તો ગાઈસ કિંજલ તો તૈયારીઓ કરો છે એનો હારી જવાની કેટલા દાડા રહેવાનું તો ગાઈસ કિંજલ જવાની છે અને આવાજ થઈ ગયો છે અમારે જમવાનું. તો જાણા ભૂજા આવું કે કોમ પતાય લાવો મને ડીશ વાલ છે ડીશ બસ પપ્પાને દાળ નહીં ભાવતી પપ્પાને કશું નહીં ભાવ હો એટલે પછી લાસડી ફોન આવ્યો તો હાલ કાજલને દેવા ચાણ જવાનું છે 22 નહીં 21 ક્યાંથી 22 તો દિવ્યાંશનો બર્થડે છે. કાલે 20 થઈ હા એટલે 20 તારીખે કાજલ ક્યાંથી કહેતા આવજો અને 21 તારીખે આપણે સવારે નીકળી જશું એટલે કાલે બાજુ ગમે તે જગ્યાએ લગ્નમાં થઈ કરી દેજો. તમે બાપસર જતા આવશો આપણે ખાઈને પછી બાપસાને પૂજ્યા બધા વિસનગર કાનું છે વિસનગર મોમો કહેતા હતા એ બાપસા થઈને ડબોળા થઈને પછી જતા રહ્યું એ ટીકલો જઈ આવું ટીકલો તો બધા જઈ આવજો પૂજ્યા હતા અમે નહીં બે હા મેટલા એ
તો કઈ જીગરજીને આવ્યા છે બેઠા છે બાપા ઊંઘી જાય ફોન પેલો મૂકીને બાજુ તો કઈ આપણા મહેમાન આવ્યા છે તો ચા બા બનાવી નહીં બોડી ચા બનાવી મહેમાનમાં તો હા જીગરજીના માટે બોલી તને શું વાગ્યું તું દાંતેડું મને તો ખબર જ નહીં તને વાગ્યું કાલ વાગી હા અને પમદાળ વાગી હતી અલગ 2-3 દાડા પહેલા વાગી તું કો કેટલા વે ટીકોને જે તો હટલાણો તો આવ્યો છું કોઈ ખરીદીને તો લાવ્યો ને હવારનો જો તો આજ મહેમાન તો હેડે એટલે રહું નહીં કાલે તો આજ પૈસા હું બસ છૂટા ચલો ચાલો આવજો તો હા જય માતા બળાય તો છે હું બધા અઠવાણા હેડે કના પગવાણ જે મારા નીકળી આવશે મમ્મી હેડા તો થઈ ગયું ને થોડું થોડું હેડાય નહીં ના જોરથી ના તો મેં કેમ ધીમે ધીમે એવું લાગે ઘડું સારું એ હે નહીં સા લાગે મને એવું લાગે પછી અરે કાઈ થી આ રેન રોટી ચાપડા વાળી જ છે આપડા વાળી છે ઓ વાહ ઠંડુ છે નહીં મસ્ત છે મમ્મી વડિયાલ કૂતરું જોવા જતા હેડ આઈ જઈને તો ગોડો જા બધા બોલીએ ખાવા હોય તો પછી કહેતો ના કે રહી ગયો એક જ વાર હોય હારું મારે ગળું એવું લાગે છે બીમાર પડે તો પેલે જરા ખાલી કેટલા હોજુ આપણી પાડી અલી આ એક હો ભરતી નહીં એક બાજુ જા કોણ પકડ હોકો લાવવાની હતી ઉભી રહે જવા ના દે તો હોકો તૂટી જઈ હા કે ખુલી જઈ હા એનો કરા દે કે ફેશિયલ કરાયું નહીં બોડી તારા નહીં કરવાનું લગ્ન નહીં તારા જો શિલ્પા તો કાળી થઈ જઈ ત્યાં કાળી થઈ જાય કાળી તો મારે કસરત કરવી છે અલે શું કરે છે ચોટી એટલે પછી શું કરું છું વધારે શું મળે આમાં પાતળું કાપીને વધારે મળે જડો ને મમ્મી હમણાં ચાલ લેવા જશે એમ કે છે તઈ ના જો તો હું જઉં છું કાલ હેડીએ નથી મીઠા કબરમાં લઈ અને એક વાર ગોળી ઊંચું કઈ ફરા હતા કાલ તો હેડીએ નથી હેકતી પણ બે કીધું શાંતિથી હવે પછી મને લોકો કોમેન્ટ કરીને કીધું તાર મમ્મી તારે કોમ કરાય કરો તમે દાદે લાયા તા તમે રગવા ના કરો તું મમ્મી હવે હે તાર દાંતરો ખોવાઈ જાય ડીશ ખોવાઈ જાય વાટકા ખોવાઈ જાય તાર ચિંતા નહીં કરવાની હવે છોકરા મસ્ત ચમ નીકળી ગયું
ડેટ જોઈ રહ્યો નહીં પડે ને કહી જાવ ખાલી પકડી જો સ્પાઈડરમેન સુપરમેન તારા વાહન બાહન ખોવાઈ જાય ડીશો ખોવાઈ જાય તાર ટેન્શન નહીં લ્યા તાર મને ખાલી કહી દે કઈ એક ડીશ ખોવાઈ જાય હું 2 ડીશ લઈ આલ્યો તને લ્યો તમે યાર મોલ તો કઈ તમે લાકડો ખપવા જઈએ છે મેં મોજાલ છે મારી એથી હું ડાયરેક્ટ દોડવા જઈએ હારું હું શાક વગાડી ના આવું એટલે પડકો ચાલ ઓહો હો હો તું ચાલ શાક વગાડ તેલ ગરમ ને નાખવાનું જ છે એટલે તમે પકડો મોઈ જો દૂધ મારે હા વા મારી મોજા મોજાલ જે હું લાકડો કાપવા દઉં હા તું લાકડો કાપવા નહીં તો મોજા પહેરી જશે મોજા પહેરી નહીં થી મારે રનિંગ કરવા જવાનું ને પછી ફુલ્લા પર પગમાં અને તાર ચાલ તારે હું વીયુ ના રહ્યો વખ લાલ ગુમ થઈ જાય આમ કરજો. જે આખી લાલ થઈ ગઈ અહીં વજન. ફોડી મેં તો હા? ફોડી મેં તો વજન? હા ના પોડાય. પાકી જઈ હતી એ આ બાજુ આવતો રહે જંચુ એ, છોકરીઓ બાજુમાં જતી રહે. એક દાડ ગોવાઈ જવાનો હશે હાર્યો ઘરની ગાડીઓ નીચે જ ગોવાઈ જવાનો હશે અહીં. તો ગાઈસ હું અને રિયો અને પૂનમ 3 જણ જઈએ છીએ લખવા કટિંગ કરવા માટે તો અહીંયા વગામાં જવાનું છે તો મસ્ત ફૂલ બતાવું ગાઈ જો મસ્ત આવે છે રેડ કલરનો વ્હાઈટ કલરનો હાર આવે છે ઘરે જતા રહો કાંઈ કૂતરું છે ભાઈ કાંઈ હોય રિયો નો હો આપણે આવી જઈએ છીએ લાકડા કટિંગ કરવા માટે તો રિયન ચોક બધી રાખવું પડશે ચલો લાકડા કટિંગ કરી દઈએ ગઈ તો ગાઈસ પૂનમ આવી હતી લાકડો લેવા હવે અમે રિયો બે દોડવા જઈએ આવજો કાલ વેલા આવીશું હો. હા થોડો વધારે લેવી વેલા અને હું કીધું કે રિયો કમોન તેને તોડી ચાઈતી દીધું હો કોડ તોડી દીધી બુડબકે હા આટલી તાકાત આવતી હશે વાહ રિયો વાહ હો તારી તાકાત છે પણ તારી તાકાત તો ઓળખતો નહીં આ રહી જો ગઈ જોઈ દઈ કઈ પિન હે ને આ રીતે આવે તેને પિન તોડી નાખી એ રિયો તો હોકર તોડી દીધી બોધેલો તો મૂકી રિયો વાયકા નાય તે ઝટલે ઝટકો મારી તોડી નાખી તો ગાઈ મમ્મીએ હે ને થાળી મોની હતી સધીમાની કે હું ચાલતી થઈ ગયો ને તો હે ને થઈ જાવ, પણ શું બનું? તો હે ને નારિયેલ નો હુખડી તો હું જાતે જઈને કરે તું જાતે જતી કા મમ્મી કમ્પ્લીટ ચાલતી થઈ ગઈ એટલે પગે થોડું થોડું છે પણ એમ કમ્પ્લીટ હે તો મેલાતો. તો કાલ તો પેરાલિસિસ થઈ ગયો ને એવું થઈ ગયું તો લખવો પડી ગયો ને એવું અને આજ તો ગાઈસ કમ્પ્લીટ થઈ ગયું તો એને હે ને થાળી અને નારિયેલ સધીમાએ મોની હતું ને કરી આવીએ હાલ. અને લોકોને થેન્ક યુ બધા બહુ બધા પ્રાર્થના કરી હતી કે મમ્મી ઠીક થઈ જાય થેન્ક યુ બધાને પાસના કરી હોય મારી પાસના નહીં પ્રાર્થના પ્રાર્થના. પ્રાર્થના પ્રાર્થના. રહેને દે તુझसे ना हो पाएगा મારી જેને પ્લે કરી હોય તો માતાની મારી પ્રાર્થના પાસના કરી હોય પાસના તો થેન્ક યુ બધાને. બધાને થેન્ક યુ અમે જઈએ છીએ લગ્નમાં ખાવાનું નહીં ખાવાનું તો શું કરીએ ચોકન કેવો વ્યવસ્થા કરશી કે લગ્નમાં જે બાજુ જો હવે કઈ કેસરપુરા જ છે એટલે કોણ કોણ જો હું રણજીત ને ટીકલો ને ઓથી લે લે તૈયાર થઈ જાય મારતો જી ચલો વાગ્યા મમ્મી 9 સુપર કરી આલ દે. 9:30 વાગ્યા છે અમે નીકળી છે લગ્નમાં એક જગ્યાએ જવાનું છે તો જઈએ એટલો વાયરો છે મિત્યાન રોસ્યા નહીં ના એ રોજો હજુ ઊંચો નહીં ડાયરેક્ટ પણ વાત જોઈ ટાટા લીધે કંકોત્રી પણ ને બધું હો શિલ્પા ટોલી અને સંજાન છોકરા નહીં આવતો પૂનમ તું મમ્મી પપ્પા ખાલી જેમ હા ઈવડ તો હોઈ જાય હા અને તે બરાબર. આખો આવું. મીઠાનું ગાડ દેજો રો હાર હાર થોડીનું ગાડ દેજો આપણે આપણે હમણાં આવતા રહીશું કલાકમાં મમ્મી આ સાબુનનું સા નહીં કણ જ છે યો અસાઈમનું સહી ઓય બાદ કને કીધું આ તો પાટી તો કઈ આપણે તો નીકળી જાય છે ફૂલ ફેમિલી એટલે પૂનમ મમ્મી પપ્પા ઘરે છે બાકી બધા નીકળી જાય છે લગ્નમાં નજીકમાં જવાનું છે કિલોમીટર લખ્યા 10 કિલોમીટર રાધપુરા કેટલા આવ્યા તો કઈ આપણે પોકવા આવ્યા અને હવે તો 3-4 દિવસ સુધી ધીરે 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 રંજીત 3-4 દિવસ સુધી કઈ લગ્ન જ છે હવે તો
શેઠ 27 તારીખ સુધી લગન છે તો કઈ રસ્તો જડી જશે આપણા ઘર જેવું જ નેડ્યું છે ગુડ્ડો ઊંઘવાનું નહીં લગન આવી ગયો આ થોડી વાર એને ઊંઘજો હા તો કઈ આવી જશે આપણો અહીંયા જો લગન શું થયો તો એ તા મારે પેલા આવ્યા તાનું હા તો જા જક્ષીજી જક્ષીજી આયા તે તાર તો નહીં આયા તમે પૂછ્યા વગર તમે તો જક્ષીજી કિરણજી બી આયા છે વચ્ચે મળવા ચોકન ડાયરેક્ટ તો કઈ જઈએ લગનમાં આવ્યા છે હા લઈ જાઓ તો કઈ જઈએ આવીને પાસે બે થોડી વાર હેડો શિલ્પાન સંજો બે જ ખાવા હો પાર્વતી પાકીસ બોલે તો શિલ્પા પાર્વતી સંજો બધો ખાવા બે છે તો જાય દક્ષીજી કિરણ બેજો તમે બેજો હા હો ખાઈને આયા તો કઈ જારે તો ખાઈશું આપણે તો ખાતું નહીં ગળું બળું તો ખાઈશ બધું મને એવું લાગે બીમાર પડે તો કઈ ખાધું પીધું ને અમે અહીંયા બેહ્યા છીએ થોડી વાર બેસીએ પછી નીકળીએ હા સવારે લગન સવારે એટલે આપણે હાજરી આલી અને પછી નીકળી જઈએ એવું કરીએ હાજરી તો આલી એવું છે યસ સર કે પેલે નહીં બધી જગ્યાએ શિલ્પા સાંજે કે હાજરી આલી નીકળે મૂકી યસ સર કે કોઈ ના તો કહે છે કે બે હાસી અમે બસ થોડી વાર રહીને નીકળીએ ચોકણ જો બે હાસે બે હવાની વ્યવસ્થા કરતા સગવડ કરીએ પણ હાલેલું હું મંગાવું છું ઉત્તર ગુજરાતનું આપણું નામ અને ઠાકોર સમાજનું ઘરેણું ઠાકોર થયું છે. હા માર કરવાનું છે અરે મારી ઇજ્જત કાઢો છો તો કઈ જાય તમે નીકળી ગયા તરત કારણ કે 11 વાગ્યા હતા કાલ સવારમાં લગન તો જ ચલો હા જઈએ હા નહીં આવતા પાછા જવા આવજો હા તો કઈ જઈએ આવ્યા છે ને અહીંયા ફસાઈ ગયા છે મેં પેલા ભાઈને કીધું કે મારે બહાર રવા દે મારે જવાનું છે પણ કે ના અંદર લાવો અંદર લાવે તેથી લાવે કે હજી અંદર જવા દો સારા છે હા આ જ રસ્તો હતો કા હેડો કેટલું આખું સફાઈનું ઘર તાર શિલ્પા હેડો તો નહીં આવતા ચોક જવાન છે પહેલી તો લગન છે હું જ્યાં છી અરે એટલે આપણે સીધા નહીં જવું હેડો રાતે જવાન થાય આનો લઈ જ જાય છે હેડ જવા દઉં એ સ્પેશિયલ આવી જવાનું તારો અહીંથી નીકળી તો કઈ અમે તો નીકળી ગયા છે ત્યાંથી લગનમાં અહીં તારંગા રિલેટેડ છે તારંગા તો તારંગા આઈલો એરિયા હે આવો બિલાડી ચલો અને આ તો શિલ્પા કેટલું આખું જવાનું છે એ તો કહું કે જા રસ્તો પહેલી વાર જોયો મીએ મને લાગે છે આ સીતરી હું તઈ હાપર લઈ જઈશ દારૂ પીવા ગયા હતા ઓ દારૂ પીવા ગયા હતા હગાશો નહીં એમ કહેતો લ્યો કોણી આલે કે દારૂ આલ લ્યો તો શિલ્પાન ફાઈના કેરા આયા છે શિલ્પા કે આ બે રસ્તો ભૂલી જાય હું ફરફર કરું છું શું ફરફર કરીએ અમે સહી ખબર ફરફર તો કર્યા છે લે મમ્મી કરે લેજે તો ફેરવા તમને
શિલ્પા, હવે તાર જેવા નહીં હો. મગજ ફરી જાય એવું. હેડો તા યા ઊંઘવા દેવા પડવો તારી ના હેરાન કરે કોઈ. મેં કીધું તું શિલ્પા કીધું એટલે મેં ફોન કર્યો. શિલ્પા તો કે એ તો હમણાં થોડું બીજું ઘર હશે ને કે હેડો બીજો જતો છે તો કઈ જઈએ આવી જશે શિલ્પાન ફઈના ઘેર. શિલ્પા કે હું 6 વર્ષે હવે અમુક રસ્તામાં આવે તારા આવવાનું તારું જવાબદારી છે. તાણું રસ્તામાં જ આવે જેટલી વાર જાવ એટલી જેટલી વાર જો એટલા વાર. આવતી જ નહીં જો કદી આવવાનું. એ તો મેં એને એ જ કીધું એ તો તારી ભૂલ. તો કિરણજીને જક્ષીજીને જઈશું હેડો આપણે તાણું શિલ્પાઈ વંદી હોય ને તો ગાડી જલ્દી આવો હા હાવ તો 4% બેટરી છે ને આમ જવું છે ઘેર. આપણે એક જ રસ્તો જવાનું છે બધો. શિલ્પા ફુવાન મળવા જાય કઈ જ મળી ખાલી ચલાવજો પૂના 12 વાગ્યા છે ગઈસ. શિલ્પાને ને કરવાનું નોમ નતો દેતો ઘેર આપણે રાતે જ જવાનું કેટલો મને કે સંજયભાઈ હું કઈ ગયા મમ્મી પપ્પા તો ગીરા જગાડવા પડશે પપ્પા મારે જગાડવા પડશે પપ્પાને અને કેવું પડશે કે મોકલતા નહીં છે લગનમાં. તો ગાઈસ આવી જા. આ મીટલો રોતો તો મમ્મી બોડી મીટલો રોયો છો થઈ લે 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 હો થયું સા હા સંજો તો ગાઈસ ખાઈ આઈન તરત સીધો ખાવા બેસે કારણ કે એનું લાગે છે ભૂખ. જેનસે કે આરતી કોઈ મોના છે તેરી તું ને બીજા ચોગ્યા હો હા તમે આયા તો તમે નથી આતી કે તો ગાઈસ અમે ઘેર આવી જશે ને આપણે ઊંઘવું છે કાલે પાછું જવાનું છે લગન. હોથ્યું લે હોથ્યું હા આ બાજુ હા ધાબા ઉપર ઊંઘ્યા હતા ને તે કમ હૈયે ભટ્ટીનો અવાજ તો ફૂટી ગયું. કશે નહીં ફૂટે ધાબા ઉપર પગીને ઊંઘી તે રાતે. હા બાકી સાચી વાત કે આમાં ગેસ જેવું ભૂત આવી તું કમરમાં અમંગ કરતો મારી કમર અમંગ કરતો તમારે ખબર એવું ને કૂદકુવામાં જોડાયા તમે તો બીકવાનો હો. મને બીક લાગી હતી પણ તોય કોઈ મને તો ઉપર જતો ભૂતની જગ્યાએ હું તો એક વખત એવું થયેલું તે દર લે લાફો માર નથી પૂનમ આ મારા સપનામાં કઈ એમ ના કહેતા કે સપનું બનું કાઢી દે લાફો મારી એવું ના કહેતા ના તે મને બાને વાત બાકી હાચી કે અમારે અળવું જાતે ખુલતો નથી અમે બાર ને કશું ના હોતું. એ ક્યાં એ ક્યાં નહીં માસી પેલા છોકરો કરણ કુમાર ના સુધી બીવરાય. હા કોક એ તો રોજ બીવરા એ દર વખતે આવતા ને એટલે બીવરા. છોકરું આવું છોકરું જ પાછું નેનું. એ હા કરણ કુમાર ને કરણ કુમાર થી હું તો લીધા હે કુવા મે ના ઉપર બેસી બાજુમાં આવી ને જગાડીએ ના રાકેજી ઉઠ્યું નહીં કે કિંજલના ઘરમાં બધો બીવરાયેલો. પણ કિંજલ ના એક વખત તે ભાઈ માસી કી લાવ હું ઊંઘું માસી દે એક કશું કે વખત તમે તો ગપ્પો મારો તે માસી માસીને પકડ્યો. ભાઈ આઈ રહ્યો કે ઇને લપેટમાં પછી બીજા દિવસે મને ત્રીજા દિવસે માસી ના માસી કે એ તમે જૂઠું બોલો કે કશું ના હોય તે માસી ઊંઘવા આવ્યા. માનીએ ભગી પમ એને ભગી પમ દાડી ક્યાંથી આમાં તો કશું કરતી નહીં